ઓ પપ્પા ઉભા થો ને જલ્દી જલ્દી ઉભા થો પપ્પા જલ્દી. શું સલાહ બોલ ના. અલા પપ્પા તમે મોબાઈલમાં તો જો તમે. કોણ મરી ગયું લા? આ તો રડારાડ કરી રહ્યો. કોઈ મરી નહીં ગયું, તમે ઉભા તો થો પેલા. લા શું કરેલા? ઊંઘવા દે લા કોઈના. આ ફોન ની અંદર તમારા કાંડ જોયા તમે? લા શેના કોણની વાત કરી રહ્યો તું? આ જુઓ તમારા કાંડ. હે અમથી હું જોગિંગ કરીને આવું હો. ચા બા બધું નાસ્તો બાસ્તો બધું બનાવી રાખજે. અલા ઉભા રહો મારા છોકરો આવા હો. આ વળી રંગમાં ભંગ પડાવવા છોકરાને ચો મેકલી રહી છે? શી ખબર પડતી નહીં ને. હે શું કીધું? મારો છોકરો રંગમાં ભંગ પડાવા એવી ચો રંગ દઈ લે કરવા જાવ છો? રંગ ના લ્યા? તોબા 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 તોબા. હવે આ ઉંમરે મને રંગ લાગેલ કરવાનું કે તું? હા મેં તારા છોકરાને તું પપ્પા તૈયાર જ છું. હેડો ગુડાવ તારા હવે અંગાત હેડો. મમ્મી આવજો. આવજે અને પેલાની ધોન રાખજે. મમ્મી શાંતિ રાખ, એ માટે જ જવું. ચોથી હેડો હવે રંગમાં ભંગ પડાવવા માટે. પપ્પા થાકી ગયો. અલા એ થાકવા વાળી માં. અલા 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 મારો દીકરો પડી ગયો પડી ગયો પડી ગયો. અલા પડી ગયો. અલા ઉભો થા ઉભો થા ઉભો થા. લા ઉભો થા. ના પાડી દી. શું કરવા આવ્યો? માની પૂછડી બાપની શેડી કરવા આવ્યો? એટલે પપ્પા અહીંયા વાગ્યું જોતા નહીં, હું તમારી સીઆઈડી કરું. ચૌદશિયા મને ખબર છે તારા કરતા મેં વધારે દિવાળી જોઈએ. તમે ભલે વધારે દિવાળી જોઈ, પણ ફટાકડા તો વધારે મેં જ ફોડ્યા. પણ ભરવા તને ફટાકડા લઈ આલ્યા કરે મેં જ લઈ આલ્યા તને. લેલો પપ્પા અહીંયા કસરત કરીએ. હેલા એ કોણ કર આ જે સાઈડમાં મેં કીધું બરોબર ને? તમે ફોન બધું તૂટી જાય અને કોઈ વાંધો તો નાખેલા શેરી કરવા આવ્યો તો મારી. જો તને કહી દે શેરી થાય તને બતાવ. અલા પાછો પડી ગયો. અલા સેપટિયા શી ખબર તું તો મારા જેવો થાકા. અલા કેવા શું માંગે તારે હમું બોલ કા. ઉપર તારો ઇલાજ કરવું છે. ચંપલી ને ગૂંચ ઓટ્યું. અલા તો ઘુ નહીં લા ગાયનો પોતળો છે. અરે એવો બાપ મળ્યો હો, ચપ્પલ ઊંઘી કહી દે કનું હન કનું નહીં. લે આવા પોતળા વાળી ઊંઘવાની બધી વાત ના કરે. આ તો મારો બચપનનો અનુભવ છે તને ખબર છે? ये सब क्या देखना पड़ रहा है? વાત કરે હેડ હવે જોગિંગ કરવા હેડ ફટાફટ હેડ. અલા પપ્પા ફોન ને એ ફોન તો લેતા હો. અલા તારા લેવા જાવ કે મારા લેવા જાવ? તું મારો બાપ હું તારો બાપ્યું. અલા પપ્પા થાકી ગયો. બધા યાર હું લેતો આવું. સવિતા ઓ માય ડાર્લિંગ સવિતા ઓ માય ડાર્લિંગ. હલો ડાર્લિંગ. હા હા હું જોગિંગ કરવા આવ્યો. હા હા અરે અરે પણ મારો છોકરો પણ જોડે છે. એક કામ કરું એનો કોઈ જુગાડ કરીને હું પછી આવું તારા જોડે હો. એ હે મારા બાપુ કરે જોઈ લવારી કરે. કુત્તો ગડબડે દયા કુત્તો ગડબડે. એ વિરાજ તું એક કામ કર પેલા ટિલ્લુ બાબા નું ગયા ને એ પેલા બેન કર તને થાક તો લાગે જ છે ને એક હું મોટો રાઉન્ડ મારીને આવું. હા હારો એક કરજો તો હું તું રાઉન્ડ મારી આવું હા હા. વાહ 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 આ ઓપન થિયેટર મસ્ત બનાવ્યું. એક બાજુ ખૂણામાં બે જઈને વાત કરું. હા હા પેલા ખૂણામાં બે જવું. આ પેલો ખૂણો મસ્ત આ એક ખૂણામાં જવા દે પેલા. ઢચંગ ચંગ ઢચંગ ચંગ ઢચંગ ચંગ ઢચંગ ચંગ સવિતા ઓ માય ડાર્લિંગ ઢચંગ ચંગ ઢચંગ ચંગ ઢચંગ ચંગ ઢચંગ ચંગ સવિતા ઓ માય ડાર્લિંગ સવિતા ઓ માય ડાર્લિંગ સવિતા ઓ માય ડાર્લિંગ. આ જગ્યા મસ્ત છે. આ જગ્યા પર બેન શાંતિથી વાત કરું. એક કોમ કર્યું ઇયરફોન સાઈડ બંધ મેં કીધું પેલો તો ગયો. હા હા બોલો બોલો બોલો. હેલો હા ક્યાં છો? અરે હું અહીંયા ઘૂંગણીમાં જોગિંગ કરવા આવ્યો તો. હા મેં તમને સવારે જોયા હતા. અરે તમે અમને ક્યાંથી જોયા? મેં તો તમને જોયા જ નથી. તમે જોગિંગ કરતા હતા ને એટલે. અરે તમે ક્યાં નીકળ્યા હતા સવારના પોરમાં? અરે હું દૂધ લેવા આવી હતી. અરે દૂધ ને બધી ક્યાં વાત કરો છો? એક કામ કરો ને તમે અહીંયા ઘૂંગણીમાં જ આવી જાઓ ને. ના હવે ચા બનાવવાની બાકી છે. જો તમે એકલા છો ઘૂંઘણીમાં? અરે હું ને મારો છોકરો બંને છીએ પણ મેં એને તો યોગા કરવા બેહાડી દીધો. બોલો બીજું. હું તો પેલા ઓપન થિયેટર ના અંદર આવીને બેઠો છું. અરે પણ તમારે જોગિંગ કરવાની ક્યાં જરૂર છે? જોગિંગ તો કરવું જ પડે ને ફિટ એન્ડ ફાઇન રહેવા માટે. તમે એકદમ ફિટ એન્ડ ફાઇન તો છો
ફિટ એન્ડ ફાઇન. કોઈ જોતું નહીં ને મને. અરે અરે વાત કરતા કરતા ઠીક છું ઉડતી ગયું તો. અરે પેલા ગુંગળીના ઓપન થિયેટરના ઠીક છેલ્લા પગાથી ઉતરી ગયો હું તો. અરે મને તો ખબર જ ના પડી, વાતોમાં હું 50 પગથિયા ચડી ઉતરી ગયો. બોલો. હા એક કામ કરું, બેસી જાઉં. ના ઉભો જ રહું છું. બેસી જવા દે. હા સરસ જગ્યાએ હો, મજા આવી જાય આવો વાતાવરણમાં તો. હલો, આપણે 3-4 દિવસથી ફોન પર વાતો કરી છીએ, મેસેજ ઉપર વાતો કરી છે, પણ એક વાર મીટિંગ તો ગોઠવો અને મળવાની મુલાકાત તો કરાવો. અરે રોમમાં તો તમે પણ મારા વસી ગયા છો. હલો, એ બીજી બધી તો વાતો થતી રહેશે, પણ તમે મને મળવા ક્યારે આવશો? સસ્ત્રીંગ તળાવ મારી ઘરની નજીક જ છે. મજાઈ જશે. ત્યાં કોઈ વસ્તી હોતી નથી. આપણે તું ને હું બેન ને. અરે હું 3:30 વાગે આવી જઈશ. આ તો મળવા જવાની મીટિંગ ફિક્સ થઈ ગઈ. સસ્ત્રીંગ તળાવ મળવા જવાની. ઉઠલા ઊંઘી ગયો શું લા? લા વિરાજે તારા માતા આવી શું? તારા બાપા ની ઓળખતો લા? એ તો પપ્પા ઊંઘ આવી ગઈ રાતે 3 વાગે તું જાગતો હતો એટલે. 3 વાગે તું જાગ્યો તો મારા જોડે આવવાની કોઈ જરૂર હતી? મમ્મી ની પૂછડી હેર આવા સી ખબર તને તો ખરેખર લવાય નહીં આગળ. શીખા શું કરવા હેડી આવી છે? હેર ઘેર યા ઘર આવી ગયું. ભૈલું હા બોલ. અંદર આવજે. ભૈલું સ્ટેટસ શું હતું વાર્તાનું? મમ્મી એના માટે ને તમારે મારે બીજો ભાગ જોવો પડશે.